ટ્રેનોમાં રેલવે સ્ટેશન પર મુસાફરોના ચોરાયેલા કે ખોવાયેલા સામાનને શોધી કાઢ્યા બાદ રેલવે પોલીસ દ્વારા મૂળ માલિકોને તેઓને મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કર્યો હતો. મોબાઈલ ફોન પર મળતા મૂળ માલિકોને પોલીસનો આભાર માન્યો હતો. રેલવે સ્ટેશનો કે ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરી થતી હોવાની સાથે સામાન ખોવાઈ જતો હોવાની ફરિયાદ થતી હોય છે. ત્યારે પશ્ચિમી રેલવે સુરત વિભાગના સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનો દ્વારા CEIR પોર્ટલ દ્વારા મોટી સંખ્યામાં મોબાઈલ શોધી કાઢ્યા હોય છે. મોબાઈલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કરાયા હતા. જે મોબાઈલ પરત મળતા મૂળ માલિકો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો. પશ્ચિમ રેલવે વડોદરાના જે સુરત ડિવિઝન ખાતેના સુરત, વલસાડ, વાપી, ભરૂચ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં જે યાત્રીઓ સફર કરતા હોય, આ યાત્રીઓના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનની જુદા જુદા ટીમ બનાવીને અને ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી ટોટલ 105 જેટલા ફોન રિકવર કરીને લાવ્યા છે, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે. આ બધા ફોન અમે આજે જે એમના મૂળ માલિક છે એને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ ફોન ખોવાય તો તરત જ જે અમારી EFIRની સુવિધા છે એના માધ્યમથી તરત જ જે છે ઓનલાઈન ઉપર આપ લોગ નોંધાવી શકો આપના જે પણ ફરિયાદ હોય. એના પછી તપાસ કરવામાં આવશે, અથવા જે તમે રેલવે સ્ટેશન ઉપર જે GRPની ચોકી અથવા પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચીને પણ તમે રૂબરૂ ફરિયાદ કરી શકો. અમે તરત જ આમાં કામ કરીને આપનો ફોન જે છે પરત કરાવવાનો છે.